વેલકમ બેક. તો દેશની સૌથી વધુ પ્રતિષ્ઠિત નીટની પરીક્ષાને કૌભાંડનું કલંક લાગ્યું છે. નીટની પરીક્ષામાં ગેરરીતિથી વધુ માર્ક્સ અપાવવા માટેનું નેટવર્ક ચાલે છે. 75 લાખથી 1 કરોડ રૂપિયા લઈને 650થી વધુ માર્ક્સ આપતા હોવાનું ષડયંત્ર સામે આવ્યું છે. આવતીકાલે લેવાના નીટ પરીક્ષા પહેલા જ વધુ માર્ક્સ આપવાની ગેરંટી આપી દેવામાં આવે છે. રાજકોટના વાલીને ડીલ કરવા માટે અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા. વચેટિયાઓએ વાલીને હોટલમાં બોલાવીને ડીલની વિગતો આપી હતી. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ ફરિયાદ મળતા તપાસ આદરી છે. રાજ્યના 8થી વધુ વિદ્યાર્થીઓ શંકાના દાયરામાં સપડાયા છે. બોલો ને. મેં કીધું અહીંયા ઉભો તો ઇસ્કોન ગાંઠિયા પાસે. મેં કીધું ઓલું લોકેશન ક્યાંનું છે તમારે ઓફિસ નું નાખી દો ને તમે. ગાંઠિયા પાસે પણ મળવાનું આપણે વૈષ્ણોદેવી સર્કલ પાસે મળવાનું છે. વૈષ્ણોદેવી સર્કલ પાસે? હા. ત્યાં ક્યાં ઠેકાણું તો લોકેશન કઈ? ત્યાં લોકેશન આપે છે, આગળ મોકલે છે તમને દઉં. બરાબર ને? હા. તો પછી અહીંથી હું વૈષ્ણોદેવી સર્કલ આવી જાવ એવું કરું ને? હા, એટલે મને છે ને અડધી પોણી કલાક લાગશે મને હજી. વાલીએ હમણાં 3-4 દિવસ પહેલા મને પૂછેલું કે આવું કોઈ સંપર્ક કરે તો આવું બની શકે છે. એટલે મેં એને કે ભાઈ આ ગેરરીતિ કહેવાય અને એમાં ક્યાંય પડવાની જરૂરત નથી. એટલે એ લોકોના કહેવા પ્રમાણે કે જે એજન્ટો છે એ એમનો સંપર્ક કરી અને અહીંથી બીજા રાજ્યમાં બાળકોને ટ્રાન્સફર કરી અને એના પસંદગીના સેન્ટરો એના કહેવા પ્રમાણે કર્ણાટકના 3 સેન્ટરોના નામ આપેલા, બેંગ્લોર, હુબલી, બેલગામ વગેરે. એક સેન્ટર ઉપર પરીક્ષા અપાવી અને એના માર્ક્સ પ્રમાણે એના પૈસાની જંગી મોટી રકમો લઈ અને પરિણામ સુધારી આપશું એવો વાયદો કરેલો. હકીકતમાં આ એક ષડયંત્ર કહેવાય. આ કૌભાંડને હજી પરીક્ષા થઈ નથી એટલે એજન્સી મારફત સરકાર એને રોકી શકે છે. મોટા ભાગે પરીક્ષા પૂરી થયા પછી OMR સાથે ચેડા થઈ શકે એવી અડધી પોણી કલાકની ટાઈમની શક્યતા હોય છે. આ ટાઈમમાં કોઈ ગેરરીતિ ન થઈ જાય એ માટે પણ તકેદારી લેવાવી જોઈએ.